ભુજમાં 11 વર્ષથી સાપ રેસ્ક્યુ કરવાની સેવા કરતા યુવાને ઝેરી કોબ્રા સાપ કરડ્યો. ભુજના આશાપુરા નગરમાં રહેતા 34 વર્ષીય રિઝવાન મેમનએ ઘણા વર્ષોથી સાપને રેસ્ક્યુ કરવાની સેવા કરે છે. સાપને પકડી સુરક્ષિત જગ્યા જંગલ વિસ્તારમાં મૂકે છે. તેણે અત્યાર સુધી 8000 જેટલા સાપ રેસ્ક્યુ કર્યા છે. રિઝવાન ઝેરી અને બિનઝેરી સાપ ઓળખવામાં નિપુણ છે. છેલ્લા 11 વર્ષથી સાપ રેસ્ક્યુ કરવાની પ્રવૃત્તિ કરે છે. સગા સંબંધી, મિત્ર, વર્તુળ અથવા અન્ય કોઈ અપરિચિત વ્યક્તિનો ફોન આવે ત્યારે તે ફ્રીમાં સાપ રેસ્ક્યુ કરી આપે છે. ગઈકાલે રિઝવાનને 4 વ્હીલ ગાડીમાં સાપ ફસાઈ ગયું છે. તેનું રેસ્ક્યુ કરવાનું તેવો કોલ આવેલ હતો. ત્યારબાદ રિઝવાન ભુજની ડોલર હોટલ પાછળ 4 વ્હીલ ગાડીમાં ફસાયેલ કોબ્રા સાપને રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યો હતો. 4 વ્હીલ ગાડીની ચેસીસમાં સાપ ફસાઈ ગયો હતો. સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સાપને ગાડીમાંથી બહાર કાઢી ડબ્બામાં પેક કરતા સમયે રિઝવાનને હાથના ભાગે કોબ્રા સાપ કરડ્યો હતો, જેથી તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ રિઝવાનની સારવાર ચાલી રહી છે, જેની તબિયત હાલ સારી છે. વધુમાં રિઝવાને જણાવ્યું હતું કે 11 વર્ષમાં સાપ પકડવાની પ્રવૃત્તિ દરમિયાન પહેલીવાર તેને કોબ્રા સાપ કરડ્યું છે. રિઝવાનને સાપ કરડવાથી પરિવાર અને મિત્ર વર્તુળમાં ચિંતા પ્રસરી હતી, પરંતુ સમયસર યુવાનને સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો. પરિચય રિઝવાન આદમ મહેમાન, રહું આશાપુરા નગર, એરપોર્ટ રોડ. કાલે બનાવમાં એમ થયો કે કાલે વરસાદ ચાલુ હતી ને વરસાદની સિઝનમાં સાપ તો નીકળે છે. જે કોલ આવ્યો મને મહેરુન સિટીમાંથી એક બ્લેક કલરની સ્કોર્પિયો હતી. સ્કોર્પિયોમાં સાપ ચડી ગયો હતો. એમાં ચેસીસ હતી ને એમાં ફસાઈ ગયો હતો. એ આરપાર થઈ શકતું હતું, પોઝિશન ના હતી. એમાં અમે ડોલર હોટલ કને સર્વિસ સ્ટેશન છે એને અમે લઈ ગયા. ત્યાંથી સાપને કાઢ્યો, એકદમ ફ્રેન્ડલી રીતે કાઢ્યો સાપને, વ્યવસ્થિત રીતે. પણ એક મારે થોડી ચૂકની વજહ છે મારે ડ્રાય બાઇટ થઈ ગઈ સાપની, સ્પેક્ટિકલ કોબ્રાની. જે નોર્મલ છે, હવે એકદમ છે નહીં, ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, એકદમ બરોબર છે. 11 વર્ષથી. ત્યારે તમને સાપ કરડ્યો છે? ક્યારેય નથી કર્યો, ફર્સ્ટ ટાઈમ થયો છે આજ. કેટલા સાપ તમે પકડ્યા છે? 7 થી 8000 સાપ પકડી લીધા છે. સૌથી વધારે સ્પેક્ટિકલ કોબ્રા જ પકડ્યા છે. કેટલા વર્ષની ઉંમરથી તમે સેવા કરો છો? મારી ઉંમર સમજ લો 10 વર્ષ. ત્યારે બીક લાગી છે સાપો? ના, ક્યારે બીક નથી લાગી, ક્યારે નહીં.